હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ દિવેશ વણકર આવી ગયું છે તમારા માટે પાઠ 12 લઈને ટકાવારી અને તેનો ઉપયોગ. ચાલો તો પાઠ 12 તરફ વધીએ. અત્યાર સુધી આપણે પાઠ 11 કુલ 11 પાઠો ભણી લીધા છે. આશા કરું છું તમે બધા જોઈ રહ્યા હશો અને હવે આગળના પાઠ તરફ વધીએ. તો આગળનો પાઠ શું કહે છે તે પહેલા વાંચો. અહીં એવું લખેલું છે, વ્યવહારમાં વધઘટ, નફો ખોટ, દલાલી, કમિશન વગેરે બાબતનું યોગ્ય રૂપ સ્વરૂપ સમજી તેની તુલના કરવી પડે છે. એટલે કે વ્યવહારમાં જે આપણે વધ ઘટ અથવા તો જે આ નફો ખોટ થાય છે, પછી અથવા દલાલી કમિશન એટલે જેમ કે કોઈને જેમ કે તમારે ઘર લેવું હોય અને તમને જગ્યા ના મળતી હોય, માન લો વડોદરામાં ઘર લેવું હોય પણ તમને ખબર નથી ક્યાં જવાનું, તો તમે મારી પાસે આવશો ને મેં તમને ઘર શોધી આપીશ. તો એમાં વચ્ચે કમિશન લેવું, કેટલા ટકા કમિશન, એ બધું ટકામાં વાત થાય છે. માત્ર આવા મતલબ આવા ધંધાના કમિશન શબ્દો માટે જ નહીં, તમારા ખુદના શિક્ષણમાં પણ આવું બહુ વપરાય છે ટકા. કેમ કે તમને ખબર છે જેમ કે પરીક્ષાના તમારે છેલ્લે ટકા આવે છે તે 100માંથી જ કેમ આવે છે? 100 પછી એનાથી ઓછા જ આવે છે બધાના. 100 કોઈના ટોટલ નથી આવતા, 100 અથવા એનાથી ઓછા. તો એ કેમ 100માંથી રાખવામાં આવે છે? તો એ તમને મેં સમજાવવા માંગુ છું કે 100માંથી એટલે રાખવામાં આવે છે કેમ કે 100 એક આપણે એક ચોક્કસ એ રાખી દીધું કે કોઈને પણ આપણે જોવું હોય તો 100થી જોવાનું. 100માંથી કેટલા લાવી શકે છે તે જોવાનું છે. હકીકતમાં પણ તમારું 100 માર્ક્સનું ખાલી માત્ર ને માત્ર 100નું તો પેપર થતું નથી. તમારા કેટલા બધા વિષયો હોઈ શકે, જેમ કે તમારા માની લો કે 5 વિષયો છે. 5 એટલે ગુજરાતી, ગણિત વિષય, પછી વિજ્ઞાન, એના પછી સામાજિક વિજ્ઞાન, પછી માની લો કે તમારો હજુ હોય 3 ને 4 5મું કયું લઈ લઈએ, જેમ કે તમારું લઈ લો કોઈ પણ એક સામાન્ય જ્ઞાન લઈ લો. ઠીક છે, તો માની લો કે આ 5 જ વિષય છે, તો બધા વિષયમાં માની લો કે 100 માર્ક્સના પેપર થયા છે. 100 મતલબ કોઈ પરીક્ષામાં એના 100 માર્ક્સના આટલા પેપર થયા છે. તો હવે આપણે ચેક કઈ રીતે કરશું કે કયો બાળક કયા નંબર પર આવે છે અથવા કયો બાળક કેટલું સારું ભણી રહ્યો છે તે. તો તે માટે જ આ ટકાવારીનું ઉત્પન્ન થયું છે. માત્ર ત્યાં જ નહીં, ઘણી બધી જગ્યાએ વપરાય. તો માની લો કે કોઈ છોકરાના 90 માર્ક્સ આવે છે બધામાં, 90, કોઈકમાં 80, કોઈકમાં 70, કોઈકમાં 90. તો આવું માર્ક્સ આવ્યા હશે, માની લો આવા માર્ક્સ આવ્યા છે, તો એના કુલ માર્ક્સ કેટલા થઈ જશે? 420 થશે. તમે ગણી શકો છો શાંતિથી. તો 420 થશે એના કુલ માર્ક્સ. તો આપણે જાણવું હોય કે એના ટકા કેટલા છે, તો આપણે આવું કરીએ છીએ હકીકતમાં. 420 ભાગ્યા મેળવેલા ગુણ ભાગ્યા કેટલા કુલ ગુણ છે તે, અને પછી ગુણ્યા 100 કરીએ છીએ. 100 કેમ કરીએ છીએ, આવું બધું કેમ કરીએ છીએ તે જ તમને સમજાવવા આવ્યો છું. આ ભાગાકાર કરશો તો 5 વડે ભાગશો તો આ થશે 5 × 40, 5. તો આ 84% થઈ જશે એના. જો આટલા ગુણ આવ્યા હશે તો એના 84% કહેવાશે. તો આવું હોય છે. આમે કઈ રીતે કાઢ્યું આ બધું તમને હવે આગળ સમજાવીશ. આ બસ ખાલી તમારા માટે એ હતું, સૂચના હતી કે આવી રીતે ટકા કેમ ઉત્પન્ન કર્યા છે. ટકા એટલે કેમ કે માની લો કે આ 5 જ વિષય છે, કુલ માર્ક્સ હવે 500 આવશે, તો આપણે બધાને જોયા કરશું કે 500માંથી કોના વધારે છે તે વધારે સારું કર્યું, 500માંથી કોના ઓછા છે તે તેણે ઓછું સારું કર્યું. પણ હવે તો કેટલા પણ વિષય હોઈ શકે ને, જેમ કે મારે ત્યાં 3 જ વિષય હોય છે મેં જે ભણું છું તેમાં. તમારે કદાચ 7 હોઈ શકે, 10 હોઈ શકે. તો વિષયની સંખ્યાઓ બદલાઈ શકે, પણ તેના હિસાબે પછી માર્ક્સ પણ બદલાશે. તો બધાનું મતલબ એકબીજામાંથી કોનું વધારે છે કોનું ઓછું છે એ જોવું અઘરું પડે છે. તો જેથી કરીને આપણે આ 100% વાળી લાવ્યા, જે 100માંથી જ કેટલા મળે છે તેમાં આપણે એને પહેલા ફેરવી દેવાનું, પછી 100માંથી કેટલા મળ્યા એ હિસાબે ખબર પડી જાય છે કે આને વધારે મળ્યા છે, આને ઓછા મળ્યા છે. તો આ જ છે ટકાવારી. ચાલો તો હવે આગળના પેજ તરફ વધીએ. જો આ પહેલું વસ્તુ જે તમને શીખવાડીશ. હવે જો માની લો કે કોઈ કહે કે 15%, તેનો મતલબ શું થાય તે તમારે સમજવાનું છે ધ્યાનથી. 15%નો મતલબ શું થાય? તો 15%નો આ ખાલી એક દેખાડવાનો તરીકો છે. 15%નો કંઈ વધારે અર્થ નથી. એનો અર્થ છે કે કંઈક છે જે 100માંથી 15 લાવી રહ્યું છે. જે 100 છે એમાંથી 15 લાવ્યું છે, 100માંથી 15. હવે આ તો અપૂર્ણાંકમાં ફરવાઈ ગયું. અપૂર્ણાંક તો તમને બહુ સારી રીતે આવડે છે, મેં તમને ભણાવ્યા છે. જો ના ભણ્યા હોય તો
મારી વિનંતી છે કે પાછળ જઈને જે વિડીયો મેં ભણાવ્યા છે જે પાઠમાં અપૂર્ણાંક તે તમારે ભણી લેવા. તો હવે આ તો તમને આવડે છે અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા પણ આવડે છે અને 0.15 લખાય. તો આ જ છે 15%. 15%નો મતલબ 100માંથી 15 મળેલું છે અથવા તો 0.15 એને અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવી ગયો. તો આપણે એવું સમજી શકીએ કે ટકા કશું નથી, બસ એક અપૂર્ણાંક સંખ્યાને હજુ એક નવો તરીકો મળી ગયો જેમાં તમે એને બતાવી શકો. સમજી રહ્યા છો? એવું બોલતા કે 25% છે, તેનો મતલબ શું થાય? તો તમારે ફટાક દઈને 25 ની નીચે 100 લખી દેવાનું. 25%નો મતલબ કે 100માંથી 25 મળ્યા છે. અને આને શું તમે લખી શકો? 25 ગુણ્યા 1, નીચેવાળાને 25 ચોકું 100. તો આ 25 એકુ 25, તો હવે 1 એકુ 1 એટલે 1/4. આનો મતલબ શું થયો કે 4માંથી 1 ભાગ મળી ગયો છે તમને. આ 25%નો મતલબ શું કહેવાય છે? જો આ એક રોટલી છે, એમાંથી એના 4 ભાગ કર્યા અને તમને ખાલી 1 ભાગ મળે છે. તો જો તમે જોઈ શકો છો કે 4માંથી 1 ભાગ મળ્યા, અથવા તો આ 100% માનીએ તો આનો 25% એટલે આયરું થયું. અને 25 ચોકું પણ 100 થાય. તો આથી તમે સમજાઈ રહ્યો છે કે આ ટકાવારી શું છે ને કેવી રીતે આપણે બધું કરીએ છીએ. બસ તમને જ્યાં ટકા દેખાય ત્યાં તમે ભાગાકાર કરી શકો અને આવી સંખ્યાઓને, અપૂર્ણાંક સંખ્યાઓને 100 વડે ગુણશો તો તમને ટકાવારીમાં મળશે. બસ આટલું જ છે. ચાલો તો હવે આગળ તરફ વધીએ. આ છે. હવે આ શું છે? તો હવે એટલું યાદ રાખવું કે આપેલા અપૂર્ણાંકને 100 વડે ગુણવાથી ટકામાં રૂપાંતર થાય છે, 100 વડે ગુણવાથી. અને આપેલા શતમાન એટલે આને શતમાન કહેવાય. જે ટકાવારીમાં જે લખ્યું છે ને આને શું કહેવાય? શતમાન કહેવાય. આને કહેવાય શતમાન. એને 100 વડે ગુણવાથી, 100 વડે ભાગવાથી, શતમાનને 100 વડે ભાગવાથી, અપૂર્ણાંકને 100 વડે ગુણવાથી સાદા અપૂર્ણાંક કે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર થાય છે. તમારે ખાસ સમજી લેવું. તમને સમજાવીશ સારી રીતે અહીંયા. તો પહેલા આને સાફ કરી દઈએ. તો દેખો, હવે માની લો કે આ 2/5 છે. આ એક શું છે? આ એક અપૂર્ણાંક છે. તો હવે એને આપણે ટકામાં ફેરવવું છે. તો આપણે શું કરીશું? કંઈ નહીં. આપણને એવું ખબર છે 5માંથી 2 છે, પણ એ નથી ખબર કે 100માંથી કેટલા. પણ આપણને એ બધા તરીકા કરતા સાદા આવો તરીકો તમારે અપનાવી લેવો. એને 100 વડે ગુણાકાર કરી દેવા અને 100 વડે ભાગાકાર પણ. એટલે આ હજુ પણ 2/5 જ છે ને, પણ આને હવે આપણે થોડું સાદું રૂપ આપવાનું કોશિશ કરીશું. કેવી રીતે? તો આપણે એવું લખીશું. હવે જો 2 ગુણ્યા 100 ને મેં બીજી રીતે લખું છું. 5 દુ 10 અને બીજા ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 100. આવું લખી શકીએ. હવે 5 આ એકુ 5, અહીંયા 1 આવી ગયો એટલે 5 એકુ 5 કર્યું છે. અહીંયા ઉપર લખું જેથી કરીને તમે 15 ના સમજો. તો આવું છે. તો હવે આને કુલ મળીને શું લખી શકીએ? 2 દુ 4, તો 4 ગુણ્યા 10 40 ના છેદમાં 100. તો હવે 100માંથી કેટલું થઈ ગયું? આ 40 થઈ ગયું. તો હવે આપણે આને સીધી રીતે લખી શકીએ 40%. હા, તો આ જ છે. બસ આવી રીતે જ ટકા કાઢવાના છે. તમે આ છેદમાં 100 ના લખતા ને સીધા ગુણાકાર કરતા ને તો માત્ર 40 જ આવતું. 2/5 ને ગુણ્યા 100 આને કરીને જોજો તો માત્ર 40 આવી જશે. પણ આમાં તમારે ડાયરેક્ટ સમજી લેવું પડશે કે આ 40% જ આવ્યા છે. પણ એના કરતાં તમારે આવું જ કરવું. 100 ઉપર ગુણાકાર, નીચે ગુણાકાર. પછી માત્ર નીચે 100 જ વધવા દેવો, એને છોડીને બાકી બધું હટાવવાની કોશિશ કરવાની. જેમ કે અહીંયા મેં 5 એકુ 5 કરીને એને હટાવી દીધું. હવે છેલ્લે 40 ના છેદમાં 100 આવી ગયો. હવે આપણને ખબર પડી કે 100માંથી કેટલા આવ્યા છે? 40. તો એને 40% કહેવાશે. સમજાયું? તો 2/5 સાધારણ એક અપૂર્ણાંક હતો. એ 40% છે હકીકતમાં. અને 40%ને આમાં ફેરવો હોય તો ફરી સાધારણ જ રીતે 40% છે તો 40/100 લખો. પછી આવી રીતે સાદું રૂપ આપતા 2/5 આવી જશે. ચાલો હવે તો બીજો ઉદાહરણ છે તે જોઈએ. 75%ના અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે. તમે એને વાંચો. એમાં એ લોકોએ શું કીધું છે કે 100 વડે ભાગી દેવાનું. આ 40%ને પણ યાદ રાખો. આપણે એને પણ ભાગીને સાધારણ રૂપ આપશું જેથી કરીને આપણને ખાતરી થઈ જાય કે જે સવાલ પરથી આપણે શરૂ થયેલા ત્યાં જ પાછા પહોંચે છે કે નહીં. 40%ને આપણે આ રીતે રૂપાંતર કરવાનું છે. શામાં? અપૂર્ણાંકમાં. તો પહેલા 75%ને કરીએ. તો 75% માટે મેં શું કીધું? જ્યાં ટકાવારી દેખાય ત્યાં તમે એવું લખી શકો 75 ગુણ્યા 1/100. તો આ તો સાદા અપૂર્ણાંકમાં થઈ ગયું. હવે 75 ને શું લખી શકો? 25 તાલી 75. 100 ને શું લખી શકો? 25 ચોકું 100. તો આ 25 એકુ 25 થઈ ગયું. તો 1 ગુણ્યા 3 ઉપર 3 આવી ગયા, ની છેદમાં 4.
તો આ થયું. તો આ છે જવાબ હકીકતમાં 3/4. આ અપૂર્ણાંકને 75% લખી રહ્યા છે આ લોકો. સમજાયું? હવે 40% ને આપણે લખેલું. ચાલો 40% ને પણ ફટાફટ કરી લઈએ. 40% છે તો 40 ને આપણે ટકાની જગ્યા પર શું લખી શકીએ? આ ટકા છે એની જગ્યા પર શું લખી શકીએ? 1/100. તો 4/4 ગુણ્યા 10 અને અહીંયા 10 ગુણ્યા 10. આ 10 એકુ 10. 4/10 આવ્યું. હવે 4/10 ને આપણે બીજું શું લખી શકીએ? 2/5. કેમ કે આ 2 દુ 4 થાય અને આ 2 પંચા 10 થાય. તો 2 એકુ 2 તો 2/5 વધ્યું ને. 4/10 ને મેં 2/5 કેવી રીતે લખ્યું તે સમજાવી દો. 2 દુ 4, 2 પંચા 10, આ 2 એકુ 2 તો 2/5 વધ્યા ને. તો આ જ છે 2/5 ફરી આવી ગયા. તો આટલું જ હતું. તમારે આ જ ખાલી ટકા દેખાય ત્યાં 1/100 લખવાનું છે અને આવું દેખાય ત્યાં ગુણાકાર 100 અને ભાગાકાર 100 કરીને 100 માંથી કેટલા છે એ કાઢવાનું છે, જેથી કરીને તમને ટકા મળી જાય. અને 100 માંથી જેટલા હશે તે જ ટકા છે. એટલે જો 100 માંથી 40 છે તો ઉપરના 40 એ જ ટકા છે. તો ચાલો હવે એક ઉદાહરણો જોઈએ જેથી કરીને તમને વધારે સમજાય. તો ઉદાહરણ શું છે તે જો. ઉદાહરણ પહેલા તમે આ વસ્તુ જોઈ લો કે જેથી કરીને તમને આ બધું યાદ રાખવાનું અથવા તો તમારે સમજી લેવાનું. કાઢતા આવડવું જોઈએ ફટાફટ. આ રૂપાંતર કરતા આવડવું જોઈએ ફટાફટ. બસ એ જ છે. તો જો 100 ને તમે 1 કહી શકો. 100% છે તો હવે 100% છે. હવે એને મેં મારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરીશ? મેં 100/100 કરીશ તો 1 આવી જશે. તો અપૂર્ણાંક એનો 1 છે, મતલબ 100 પૂરેપૂરા છે. 100% એટલે પૂરેપૂરું. તો 1 પણ પૂરેપૂરું જ કહેવાય ને. એવી રીતે જો 80 નું કાઢવું હોય તો ચાલો 80 નું કાઢી લો. થોડા ઘણા કાઢીને બતાવી દો. 80 છે. હવે 80% છે. આ શતમાન છે એટલે ટકા. તો હવે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું કરીશ? 80/100. આ આવડી જશે. આ કેવી રીતે ઉડાવું છું ખબર પડે છે ને તમને? 8/10 છે હકીકતમાં અને 10/10 છે. પછી આને 10 એકુ 10 પણ 8/1 ને 8/10. તો આવી રીતે ઉડાવો કે આવી રીતે લખો તે પણ ટૂંકમાં બસ કરવાનો એક તરીકો છે. હવે જો આને 2 વડે ભાગો. 2 ચોક 8. હવે આને પણ 2 વડે ભાગો. 2 પંચા 10 તો 4/5 આવશે. તો જો અહીંયા 4/5 છે ને. તો બસ એવી રીતે જ બધા કર્યા છે. 5%, 2.25. ચલો મેં આવા એક કરીને બતાવી દઉં. 6.25. પહેલેથી જ જે અંશમાં છે, દશાંશમાં છે, એને ટકાવારીમાં કેવી રીતે ફેરવું? તો એ પણ કંઈ વધારે અઘરું નથી. 6.25 લખો અને ટકા છે. તો કંઈ નહીં, તમારે તમારું સૂત્ર યાદ જ રાખવાનું કે 6.25% આવે તો છેદમાં 100. તો આ અપૂર્ણાંકમાં ફેરવાઈ ગયું. એટલું યાદ રાખવું કે 1/100 ને આપણે ટકા વડે ફેરવી શકીએ, ટકા વડે બદલી શકીએ. એટલે જ તો જ્યારે પાછલા પેજ પર 40/100 હતા એને આપણે 40% કેમ લખ્યા? કેમ કે 40 પછી ટકા. ટકાને 1/100 જ છે ને, 100 છે નીચે. તો બસ એ જ કરેલું હતું, વધારે નહીં કંઈ કશું કરેલું. તો આ છે 6.25%ની જગ્યાએ 1/100. હવે 6.25 ને બીજું તમે શું લખી શકો? 625/100 અને 0.25 પછી 2 અંશ હતા તો અહીંયા બીજા 100 લખી શકીએ ને, આવું અંશ હટાવીને. હવે બસ ભાગાકાર કરશો. હવે તમે ભાગાકાર કરવા હોય તો કેવી રીતે કરશો? મને ખબર છે કે 25 નો વર્ગ 625 થાય અને નીચે 100 ગુણ્યા 100. પણ તમને ના પણ ખબર હોય તો તમને અવયવ કાઢતા તમે શીખવાડ્યા જ છે આવી રીતે કહીને. આ 2, 3 અને 4 કસાથી ભગાય નહીં, પછી 5 થી ભગાશે. 5 એકુ 5. આવી રીતે કરશો ને તો તમને આ અવયવ બધા મળી જશે. હવે તમને એવું ખબર છે કે 25 ચોક 100 થાય, અહીંયા 1 આવી જશે. 25 ચોક 100 થાય તો 4 ચોક 1/16. તો જો 1/16 છે ને. એવી જ રીતે 1.25 ને કાઢી લઈએ. આ બધા તો તમને દેખાય જ છે. બધા દેખાય છે એટલે આ તમારે જાતે જ કાઢી લેવા બધા, જેથી કરીને તમને ખાતરી થઈ જાય કે તમને ટકાવારી આવડી ગઈ છે. ટકાવારીને અપૂર્ણાંકમાં અથવા તો અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવતા શીખી લેવાનું. ચાલો અપૂર્ણાંકને ટકાવારીમાં 1 કાઢીને બતાવી દઉં અને બીજું છેલ્લું બતાવીશ. હવે આ 1/20 ને જો 1/20 આ અપૂર્ણાંક છે. હવે આ ટકા બકા અહીંયા કશું નથી. હવે મારે જો ટકા લખવા હોય કશુંક અને ટકા, તો આ 1/100 લાવવા પડે ને. તો એને હટાવીને ટકા મૂકી શકીશ. તો 1/100 લાવવા માટે શું કરીશ? મેં ઉપર પણ 100 વડે ગુણાકાર કરી દઈશ અને નીચે પણ 100 વડે ગુણાકાર કરી દઉં. હવે જે છેદમાં 100 છે ને એને એવા ને એવા જ રહેવા દેવાના અને બાકી બધું હટાવવાની કોશિશ કરવાની. તો 20 પંચા 100 થાય તો 5/100. તો હવે 1/100 ને હટાવી દઉં ટકાવારી વડે તો શું જવાબ આવશે? 5%. સમજાયું? તો બસ એ જ છે. જો 5%, 1/20. તો એ જ છે. હવે 1.25 દેખાતું નથી. ચાલો તમે પહેલા કરી દો.
જેથી કરીને મને પણ એનો જવાબ નથી ખબર, પણ તમને કાઢતા આવડે છે તો તમારે ધ્યાનપૂર્વક કાઢીને એનો જવાબ લખવો. જેમ કે 1.25 છે, આ ટકા છે, શતમાન છે ને, તો હવે ટકાની જગ્યાએ પર 1/100 લખવાનું, તો 1.25/100. ઠીક છે. હવે અંશ પછી 2 છે તો 125, અંશ પછી 2 છે તો એના આવી રીતે 100 મૂકી શકીએ બીજા, અને આ પહેલેથી જે 100 હતા તે આવ્યા, અને અંશ પછીના 2 હટાવ્યા, અંશ હટાવીને બીજા 100 લખ્યા. હવે 125ના ફટાફટ અવયવો કાઢો. મને ડાયરેક્ટ આવડે છે, પણ તમારા માટે મેં આવી રીતે કાઢીને બતાવી દઉં છું. 125, હવે જો 3 વડે થાય છે, 3 ચોક 12 ના, 2 વડે પણ નહીં થાય, બેકી નથી, 3 વડે પણ નહીં થાય, કેમ કે 5 ને 2 7 ને 1 8, એનો સરવાળો 8 થાય છે, જે 3 વડે ભાગી શકાતો નથી. તો 4 વડે પણ નહીં થાય, હવે 5 વડે, તો 5 દુ 10, 5 દુ 10 કરશું ને પાછું 25, હવે 5 પાછું 25 ને 5 એકુ 5. તો અવિભાજ્ય અવયવ શું આવ્યા? 5 5 અને બીજા 5, 3 વખત 5. તો હવે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને છેદમાં 100 ગુણ્યા 100. 100 તો આપણે રહેવા જ દેવાનો છે, તો એને તો છેડવાનો જ નથી, ખાલી બીજા 100 ને જોવાનું છે. બીજા 100 નું શું? બીજા 100 ને હટાવવા માટે શું કરીશું હવે આપણે? તો ના, બીજા 100 ને રહેવા કેમ દેવાનું છે? આપણે ટકાવારીમાં નથી ફેરવતા, આપણે બસ સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ આપતા જાઓ. તો 5 5 5, ઉપરના 5 5 ને હટાવવાની કોશિશ કરો. તો જો 10 10 10 ને ગુણ્યા 10 આવું લખી શકું, કેમ કે 1 2 3 4 શૂન્ય છે, તો 1 2 3 4, 4 વખત 10 અને ઉપર 3 વખત 5 છે. હવે જો 5 દુ 10, 5 દુ 10 ને 5 દુ 10 અને 1 10 વધ્યો, મતલબ 1 છેદમાં શું વધ્યું? 2 દુ 4, 4 દુ 8, 3 વખત 2 અને 1 વખત 10. તો આનો જવાબ શું થઈ જશે? 1 છેદમાં 2 દુ 4, 4 દુ 8, 8 દાન 80. તો આ જવાબ થશે. અહીંયા 1 છેદમાં શું છે? 80. અને તમે અહીં પણ જોઈ શકો છો, અઢીનું અડધું 1.25 થાય, તો આનું અડધું જ થશે આ. તો 1 છેદમાં 40 અને એનું અડધું, મતલબ ભાગ્યા 2 કરશું, અને ભાગ્યા 2 કરશું તો આના હવે ઊંધા વડે ગુણાકાર કરવો પડશે. તો 40 દુ 80, તો એ જ આવી ગયું ને. આના સમજાવે તો કંઈ નહીં, આ અપૂર્ણાંકના પાઠથી સમજાવ્યું છે, વધારે નથી ખાલી અપૂર્ણાંકોનો ભાગાકાર બતાવ્યો છે. તો ચાલો હવે આગળ તરફ વધીએ. આશા કરું આ બધું તમને સમજાઈ રહ્યું હશે. આમાં જેટલા આપ્યા છે ને બધાને તમારે જાતે આમાંથી આમાં ફેરવવાના અને આમાંથી આમાં ફેરવવાની કોશિશ કરવાની, જેથી કરીને તમને સારી રીતે બધું સમજાય. ચાલો તો હવે આગળ તરફ વધીએ. તો પ્રશ્ન 1 શું કહી રહ્યો છે? હવે મેં થોડા પ્રશ્નો સમજાવીશ, જેથી કરીને તમને બધું સારી રીતે સમજાય. પ્રશ્ન 1 શું કહી રહ્યો છે? 0.075 ને ટકામાં રૂપમાં લખો. તો 0.075 આ એક અપૂર્ણાંક છે. હવે એક દશાંશ છે, એ કયો છે એ તમારે જોઈ લેવાનો, પણ અપૂર્ણાંક છે, તો એને ટકામાં લખવાનું છે. તો આપણે ક્યારે કોઈને ટકામાં લખી શકીએ? જ્યારે નીચે 100 આવતા હોય, પણ એ 100 નથી, તો એના માટે જ આપણે ઉપર 100 ગુણાકાર કરવો પડશે, નીચે 100, જેથી કરીને એને હટાવીને આપણે ટકામાં ફેરવી શકીએ. તો હવે નીચેવાળા 100 ને કદી હટાવવા નહીં, એને એવા ને એવા જ રાખવાના છે, જેથી કરીને આપણે છેલ્લે એને 1/100 ને આપણે શું લખી લઈએ? સીધા ટકા લખી શકીએ, પણ ઉપરના 100 ને હટાવી દેવાના છે. તો આને 100 વડે ગુણશું તો શું થશે? અંશ ખાલી 2 આંકડા આ બાજુ હશે, તો જોઈ શકો તમે 7.5/100 આવી જશે. તો 1/100 ને શું લખી શકીએ? સીધું 7.5%. તો આ જ જવાબ થઈ ગયો આનો, કે 7.5% છે. આશા કરું તમને સમજાયું હોય. ચાલો તો હવે પ્રશ્ન 2 તરફ વધીએ. તો પ્રશ્ન 2 જો 80% ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખવાનું તે પૂછે છે. હવે 80% છે, ટકાની જગ્યા પર આપણે શું લખી શકીએ? ક્યારનું મેં કીધું 1/100, ના ગુણાકાર જ છે, ઠીક છે, અને 80/100 થઈ ગયું. અપૂર્ણાંકમાં લખવાનું છે, તો આ 0 0 હટી જશે, તો 8/10. હવે 8નું અડધું કરો તો 4, 10નું અડધું કરો તો 5. હવે મેં આ કઈ રીતે લખ્યું? બંનેને અડધા અડધા કેમ કરી દીધા તે સમજાવું. 8 ને શું લખીએ? 2 ચોક 8 લખી શકીએ, અને 10 ને શું લખી શકીએ? 2 પંચા 10. તો જો મને ખબર છે કે બંનેને 2 વડે ભાગી શકાય, તો બંનેને બસ 2 વડે ભાગી દીધા તમે, કેમ કે આ 2 એકુ 2 થઈ જશે, તો 4/5 જ આવશે. તો આવું લાંબુ નહીં કરવાનું, કેમ કે એનાથી સમય વેડફાય તમારો. તમારે જે સહેલું પડે તે ફટાફટ કરીને આગળ વધવાનું, બસ. તો 4/5 આ જેનો અપૂર્ણાંક થઈ જશે. ચાલો તો પ્રશ્ન 3 તરફ વધીએ.
પ્રશ્ન 3 શું છે? ટકાવારી પ્રમાણે આને કઈ રીતે લખી શકાય? મતલબ 10.01. તો આ સંખ્યા અપૂર્ણાંક છે, પણ અપૂર્ણાંક નથી. આ તો પૂર્ણાંક કરતાં વધારે છે ને, પણ આને આપણે ટકાવારી તરીકે લખી શકીએ છીએ. કઈ રીતે? બસ આપણે તો શું જોઈએ છે? ખાલી છેદમાં 100 જોઈએ છે. તો છેદમાં 100 બનાવવા માટે આપણે ઉપર પણ 100 વડે ગુણાકાર કરીએ, નીચે પણ 100 વડે. તો જેથી કરીને છેદમાં 100 આવી ગયો. હવે ઉપરના ગુણાકારને સાધારણ રૂપ આપી દો. તો 1001 ના છેદમાં 100. તો આને બસ 1/100 ને ટકા લખી દો, તો આને 1001 ટકા કહેવાય. બસ આટલું જ છે. આ 100 કરતી વધા કેમ આવ્યા? કેમ કે કંઈ નહીં, પહેલેથી જ પૂર્ણ સંખ્યા હતી ને. આપણે જોયું તો અપૂર્ણાંકમાં જ્યારે 1 અથવા 1 થી ઓછું હોય તો 100 કરતાં ઓછા ટકા આવે. આનો મતલબ કશું ખાસ નથી. જો 100% ને 1 માનવામાં આવીએ તો 1001 ટકા છે આ, એવું કહે છે. બસ બીજું વધારે કશું નથી કહેતું. તો 100 ને આપણે 1 જ માનીએ છીએ, તો એના હિસાબે 1001 ટકા જ હશે ને, કેમ કે આ તો 10 છે. 1000 કરતાં પણ કંઈક વધારે ગુણું છે. તો બસ એટલું જ છે, વધારે કંઈ ખાસ નથી. બસ તમને જે મેં સમજાવ્યું તે યાદ રાખવાનું. જ્યાં ટકા આવે ત્યાં તમે 1/100 લખી શકો. અને જો તમારે ટકા લાવવું હોય તો 1/100 કંઈ પણ રીતે લાવો, આવી રીતે ઉપર નીચે ગુણાકાર કરીને, અને પછી 1/100 ને હટાવીને ટકા મૂકી દો. બસ આ ખાસ યાદ રાખવાનું છે. આજ સૌથી મહત્વનું છે, સૌથી મહત્વનું. ઠીક છે, તો આપણે હવે આગળ વધીએ. આગળનો પ્રશ્ન 4 છે, તો પ્રશ્ન 4 તરફ વધીએ. પ્રશ્ન 4 શું કહી રહ્યો છે? જો 25 બાદબાકી કરો 25 આને કરવાના મેં તમને બે તરીકા સમજાવીશ. 25 ટકા. 25 ટકાને 25 માંથી બાદ કરવાના છે. તો બાદબાકી આપણને સાધારણ રીતે આવડે છે, અને આપણને ટકાવારી પણ અલગ રીતે આવડે છે. તો આવા સાદુ રૂપના પ્રશ્નો આવી શકે છે, તમારે સારી રીતે કરવા. તો 25 ટકા કેટલા થાય? ચાલો ફટાફટ કાઢો. 25 ટકા. તો જો અત્યાર સુધી આપણે હે ને ખાલી માત્ર ટકા જ કાઢતા હતા, પણ કોઈ વસ્તુના કેટલા ટકા કાઢવા કહે ને તો આપણને નથી આવડતા. તો પહેલા મેં તમને એ શીખવાડું. આ બધું સાફ કરી દઉં ને પહેલા એ શીખવાડું. તો તમને પહેલા મેં એ શીખવાડું છું કે કેટલાના કેટલા ટકા કઈ રીતે કાઢવાના. તો સૌથી પહેલી વાત છે કે માની લો કે આપણી પાસે 2 બોલ છે, 2, 4 અને પછી 100 અને પછી 500, આટલા બોલ રાખ્યા. માની લો કે આપણી પાસે 2 બોલ છે. એક બોલ તમારી પાસે છે, એક બોલ મારી પાસે. તો આ તમારી પાસે. અહીં મેં તમારી પાસે કેટલા બોલ રાખીશ તે લખીશ, તમારી. અને અહીં મારી પાસે કેટલા તે લખીશ, અને નીચે એટલે. તો એક એક લઈ લઈએ. તો તમે શું કહી શકો કે જેટલા બોલ છે, કુલ બોલ આટલા છે. તો જેટલા કુલ છે એમાંથી 50% તમારી પાસે છે, 50% મારી પાસે, એવું કહી શકીએ? હા, થોડું ઘણું લાગે તો છે કે 100% બોલ છે. માની લો કે 100% બોલ છે, 2 ને આપણે 100% માનીએ, તો 50% તમારી પાસે અને 50% મારી પાસે, અડધું. 50% એટલે 1. હવે આ બધું કાઢીએ કઈ રીતે છે તે સમજીએ. જો હવે બસ કંઈ નથી, દર વખતે આપણે હકીકતમાં કરીએ શું છે ખબર? 2 ને 100% માનીએ છીએ, તો 1 કેટલા ટકા થયું? અહીં તો આપણને દેખાઈ જાય છે કે 2 નું અડધું છે, તો 100 નું પણ અડધું જ હશે. પણ આવી રીતે કાઢવું હોય તો શું? આ 2 નો ગુણાકાર કરવાનો અને છેદમાં 2, તો 50% આવી ગયું. આમ શું લખાઈ ગયું? 50% આવી ગયું. પણ તમને બીજા પણ તરીકા સમજાવું જેથી કરીને તમે સારી રીતે સમજી શકો. બીજા ઉદાહરણથી સમજાવીશ. હવે બીજું ઉદાહરણ શું છે? 4 બોલ છે. માની લો કે 4 બોલ. હવે 4 બોલમાંથી માની લો કે 1 બોલ તમારી પાસે છે ને બાકી 3 બોલ મારી પાસે રાખ્યા છે. તો 1 બોલ તમારી પાસે, 3 બોલ મારી પાસે. તો હવે આપણે કાઢવા હોય કે શું કહેવાય, તમારી પાસે કેટલા કુલ બોલ છે. તો મેં તમને શું સાધારણ વસ્તુ શીખવાડું. તમારી પાસે કેટલું છે તે, અને મોટી સંખ્યા મતલબ કુલ બોલ કેટલા છે તે. તમારી પાસે 1 બોલ છે 4 માંથી, એને બસ આ અપૂર્ણાંકમાં લખી દીધું. હવે તો સાધારણ છે ને, આને તો ટકાવારીમાં ફેરવતા આવડે છે તમને, તો એ જ કરવાનું છે બસ. હવે આને ટકાવારીમાં ફેરવવા માટે શું કરશો? નીચે 100 લાવવાની કોશિશ, ઉપર નીચે 100 વડે ગુણાકાર, 100 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 4. હવે આ 100 ને 90 રહેવા દેવાનું છે. તો હવે આને હટાવવાની કોશિશ કરશું તો આ શું થશે? 25 ચોક 100. આને 25 ચોક 100 કહેવાશે. આ 4 એકુ 4, 4 4 ઉડી જશે, એટલે 4 4 કપાઈ જશે. 25/100. તો 25/100 ને શું લખી શકું? 25%. તો મતલબ તમારી પાસે 25% બોલ છે.
તો હવે તમારી પાસે 25 છે તો એટલું યાદ રાખવું કે જેટલા પણ લોકો છે બધાના કુલ મળીને ટકા તો 100 જ થાય હંમેશા. તો 25 તો પછી હવે બીજા કેટલા 75% મારી પાસે હશે. તો 75% કાઢવા છે કેવી રીતે કાઢશો? સેમ જ આવી રીતે જે રીતે સરખું જ રીતે આ જે રીતે કાઢ્યું કે મારી પાસે કેટલા બોલ છે તે લખીશ, કુલ કેટલા બોલ છે એ લખીશ છેદમાં, અને ઉપર નીચે 100 વડે ગુણાકાર. હવે આ 4 ને હટાવવાની કોશિશ. 4 શું થયું છે? 25 ચોક 100. હવે 25 તાલી 75 ના છેદમાં 100. તો 75 ના છેદમાં 100 આવ્યું તેને શું લખી શકીએ? 75%. તો બસ આ જ છે. આ 100-500 બોલ વાળા ઉદાહરણ હવે સમજવાની જરૂર નથી મને લાગતી. તમને લાગે તો તમે સમજજો જાતે, પણ એ જ છે. આ જે હતું તે જ સમજાવ્યું તે. હવે આપણે પ્રશ્ન તરફ વધી શકીએ છીએ કે કોઈના તમારે કશા ટકા કાઢવા કહે તો તમારે શું કરવાનું તે સમજાવી દીધું છે મેં તમને. તો જો હવે તમારે મેં તમને જે કીધું તેના તમે સંખ્યાથી 1 ટકા કાઢેલા. હવે મેં તમને એક ઉદાહરણ આપીને ખાલી ટકા કાઢતા શીખવાડી દો. માની લો કે તમારી પાસે 100 બોલ છે. 100 બોલ વાળું ને 500 બોલ વાળું પણ સમજાવી દો. હવે માની લો કે તમારી પાસે ને મારી પાસે. હવે એવું કહી શકો કે આ 100 છે કુલ બોલ, ઠીક છે. તો તમારી પાસે માની લો કે 25% બોલ છે અને મારી પાસે 75%. આ વખતે ઊંધું રાખીએ છે. ના આપણે ટકા પહેલા લખી લઈએ કેમ કે પાછલા ઉદાહરણ જોડે સેમ હશે તો તમને વધારે સમજાશે. તો જો 25% જો બોલ તમારી પાસે હોય તો હવે આપણે કાઢવા હોય તો 25/100 એવું લખશું. તો એવું આનાથી મતલબ શું? તો 25 ચોક 100 થશે નીચે, એટલે 1/4. તો તમને એવું સમજાઈ ગયું કે 100 માંથી 25 બોલ તમારી પાસે છે અને બાકી 75 બોલ મારી પાસે. ઠીક છે, જો 100 બોલ કુલ હોય તો. પણ જો ખાલી 4 જ બોલ હોતે તો શું થતે? તો 4 બોલ હોતે તો આ અપૂર્ણાંકના હિસાબે શું કહેવાય? 1 બોલ તમારી પાસે ને બાકી 4 માંથી 1 જાય તો કેટલા? 3 બોલ મારી પાસે. આ તો 25%નું કાઢ્યું ને, તો 1 બોલ તમારી પાસે છે તો કુલ તો 4 બોલ છે, 3 બોલ મારી પાસે આવી જશે. પણ જો કુલ 500 બોલ હોતે અને 25 ને 75 8% હોતે તો શું થતે? તો ફરી બદલાઈ જતે. તો નીચે 100 છે ને એ 25 છે, તો હવે નીચે મારે 500 લાવવાના છે કઈ બી રીતે. તો નીચે મેં શું કરીશ? 100 × 5 કરીશ. અહીં 100 × 5, ઉપર 25 × 5, તો 25 × 5 = 125 અને એના છેદમાં 500. તો અહીંથી શું સમજાયું કે 500 માંથી 125 બોલ તમારી પાસે છે અને બાકી વધ્યા 500 - 125 તો કેટલા થઈ જશે? 375. આટલા બોલ મારી પાસે છે. તો જો મતલબ તો 25% છે, પણ અલગ અલગ સંખ્યાઓ પર અલગ અલગ થઈ જાય છે. કેમ કે 500 માંથી 125 બોલ હોય તો બી તમે એવું જ કહી શકો 25% છે. કેમ કે આ તો આપણે 100 માંથી કાઢીએ છીએ ને કુલ. તો એ જ છે બધું ફરક. તો હવે ચાલો મેં તમને એ કાઢતા શીખવાડી દઉં. શું કહેવાય? આ ટકાવાળું તો કાઢતા આવડી ગયું છે. હવે તમને આ પ્રશ્ન તરફ લઈ જાઉં. તમે સાફ કરી દો ફટાફટ, જેથી કરીને પ્રશ્ન સમજાઈ શકો સારી રીતે. તો પ્રશ્ન તરફ વધો. પ્રશ્ન શું કહે છે? 25 માંથી 25 ના 25% બાદ કરવાના છે આપણે. તો હવે 25 માંથી 25 ના 25% બાદ કરવાનું છે. તો 25% મતલબ ગુણાકાર 25 ને છેદમાં 100 આવું લખી દેવાનું. કેમ આવું લખવાનું તે સમજાવું. જે સંખ્યાના જેટલા ટકા આપણને કાઢવા કીધા હોય ને, જેટલા ટકાની સંખ્યા છે તે અહીંયા, અને ટકા છે એટલે છેદમાં 100. બસ આટલું જ લખવાનું હોય છે હંમેશા. સમજાયું? ના સમજાયું તો ફરીથી સમજાવું. માની લો કે 25 ના 50% કાઢવા કીધા હોત તો તમે શું કરતા? 25 × 50 ના છેદમાં 100. બસ આટલું જ કરવાનું હોય. હવે આને તો સાધારણ રીતે કરી શકીએ. 25 ચોક 100, 25 અને 25 ના છેદમાં 4. હવે 25 માંથી 25 ના છેદમાં 4 એટલે 25 ને 4 વડે ભાગવું પડશે. તો 25 ને ભાગાકાર કરશું 4. 4 × 6 = 24. 1 વધ્યો અંશ, શૂન્ય આવશે. 4 × 2 = 8. 2 વધ્યો, શૂન્ય ઉતરશે. 4 × 5 = 20. આ તમને મેં શીખવાડ્યું છે એટલે આને મેં અલગથી શીખવાડવા નથી માંગતો. તો 6.25 આવશે. તો 6.25 દશાંશવાળા ભાગાકાર, મતલબ દશાંશ આવે ત્યારે 25 માંથી 6.25 જાય તો શું થાય? 19.75. અમે કઈ રીતે કાઢ્યું? ડાયરેક્ટ કાઢી દીધું. કેવી રીતે? જો 25 માંથી 6 જાય તો કેટલા વધે?
પહેલાં કાઢો 5 આ બાદથી જશે ને 1 12 બાદથી તો 19 વધશે. હવે 19માંથી હજુ તમારે 25.25 કાઢવાના છે. 19માંથી 0.25 કાઢશે તો 18.75 વધશે. તો જવાબ આ થઈ જશે. તો આ રીતે કાઢવાનું છે કે 25 ના 25% કેવી રીતે કાઢવાનું. ચાલો તો હવે આ પ્રશ્ન 5 તરફ વધીએ. હવે પ્રશ્ન 5 આ છે. પ્રશ્ન 5 શું કહી રહ્યું છે? 10 કિલોમીટરના 40 કિલોમીટર 10 કિમી છે તો 40 કિમીના કેટલા ટકા છે એમ. તો એવું બસ આ મેં જે તમને સમજાવતો હતો 10 કિમી છે કુલ તમારી પાસે, એ 40માંથી કેટલા ટકા છે આ જે 10 સંખ્યા છે 40ના કેટલા ટકા છે? તો એવું કહી શકું કે 40 એ 100% છે. તો 10 કેટલા ટકા? બસ એટલું જ કાઢવાનું છે. તો દેખો 10 ના છેદમાં 40 લખશો, કેમ કે 40માંથી આપણને 10 મળે છે એવું જ કહેવામાં આવ્યું છે ને. હવે બસ નીચે 100 બનાવવાનું છે. કઈ બી રીતે? નીચે ઉપર 100 વડે ગુણાકાર. આ 100 ને 90 રાખવાનું છે. 40 વડે આને ભાગવાની કોશિશ તો આ શૂન્ય ઉડી જશે અને આ 25 ચોખ્ખું 100 તો 25ના છેદમાં 100 તો જવાબ આવશે 25%. જો તમે જોઈ બી શકો છો 25 ચોખ્ખું 100 થાય. 25ને આપણે 4 વખત લઈશું ત્યારે 100% પૂરા થાય, પૂરેપૂરા થાય. તો જો 10ના પણ 40ના એટલા જ થશે. જો 10ને આપણે 4 વખત લખશું ને 10 10 10 10 ત્યારે 40 થાય છે. તો એનાથી આપણને શું સમજાયું કે આ જે છે તે 40ના 25% છે. આ 25 આ 25 25 ને 25 એ રીતે 100% થઈ ગયા. તો આ જ હતું ટકાવારીનું બધું જ મેં તમને સમજાવ્યું છે સારી રીતે. ચાલો તો હવે વિદાય લઈએ. તો આભાર. મળીશું હવે આની પછીના પાઠમાં, અથવા તો આના પ્રશ્નો લઈને આવીશ મેં, જેમાં તમને આના પ્રશ્નો વધારે સમજાવીશ. અમારો નંબર છે જેમાં તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર મેસેજ અથવા કંઈ પણ કરવો. અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ છે જ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો. જોડાઈ રહ્યો મારી યુટ્યુબ ચેનલ જોડે, જેથી કરીને તમને વધારે ને વધારે ભણાવતો રહો. આભાર. જય શ્રી કૃષ્ણ.